અરે વાહ, આજે એકલા લાગો છો ભાભી? હા, ઘરમાં કોઈ છે નહીં? ના, બધા બહાર ગયા છે. હા, લાવો મારા રૂપિયા આપો. શું? હા, તમારા બધા જણની વાત છે, એમાં મને વચ્ચે ના લાવો ને તો વધારે સારું કહેવાય. જ્યારે મારા સાસુ અને રાજભાઈ આવી જાય ને ત્યારે એમની સાથે તમે વાત કરી લેજો. અત્યારે તમે જાઓ. જણ વચ્ચેની વાત હતી, પણ આ તમારા જણ જતા રહ્યા ને તે દિવસની આ વાત તમારી અને મારી વચ્ચેની થઈ ગઈ છે. મેં તમારા જણને રૂપિયા આપ્યા હતા એટલે તમારી પાસેથી જ માગું ને. મારે શું કામ ને બિચારા બીજા કોઈની પાસે જવું પડે કે રૂપિયા માંગવા પડે? હા ભાભી, પણ આવી રીતે બાયું માણા પાસે ઉઘરાણી કરો એ સારું પણ ના લાગે ને. કેમ ઉઘરાણી ના કરું? મારા રૂપિયા છે, મારા રૂપિયા હું કોઈની પણ પાસેથી ઉઘરાણી કરી શકું. અને એમાં પણ ખાસ હા, તમારા જણ જે દિવસના જતા રહ્યા છે એ દિવસના રૂપિયાને ઘરના કોઈ પણ વ્યક્તિઓ યાદ પણ નથી કરતા. કેમ? અમારે રૂપિયાનું ઝાડ છે તે ખકેરીને તમારા જેવા લોકોને આપ્યા કરીએ. અમે ક્યાં ના પાડીએ છીએ કે તમારી પાસેથી પૈસા નહોતા લીધા. મારા પતિએ તમારી પાસેથી પૈસા લીધા હતા અને અમે એ પણ વાતની ના નથી પાડીને કે અમે તમને પૈસા નહીં આપીએ. જો તમને તમારા બધા પૈસા મળી જશે. કે દિવસે તારીખો ઉપર તારીખો આપો છું, કેટલા વાયદાઓ ખમું? હા, અને આમ પણ છોડો મારો હાથ, ઓહ, પ્લીઝ. નથી છોડવાનો હું હાથ તમારો. હા, ચૂપ. ચોપ. મને છે ને મારા પૈસાથી મતલબ છે, બાકી તો આ ઘરના કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ હું કંઈ પણ કરી શકું એમ છું. પણ હવે તકલીફ એક બીજી ઊભી થઈ છે. સાલું હા, જ્યારથી તમને જોયા છે ને એમાં પણ હા વિધવા, હવે આગળ કે પાછળ તો કોઈ છે નહીં, તો વિચાર કરતો હતો કે ચાલો ને હા વ્યાજના જે કંઈ પણ રૂપિયા છે એ રૂપિયા માફ કરી દઉં. જો તમે છે ને તમારી હદ મારો ને તો વધારે સારું કહેવાય. અરે વ્યાજ ના આપી શકો, રૂપિયા ના આપી શકો તો કંઈ વાંધો નહીં ને. હા, તમે મારા મતલબ કે મારી સાથે લગ્ન કરી લો ને. જો આખા જ ઘરને 5 લાખ રૂપિયામાંથી મુક્તિ અપાવી દો. કોઈ જરૂર નથી. હું અહીંયા ખુશ છું. હું અને મારા સાસુ અમે બંને રહીએ છીએ ને બહુ થઈ ગયું. ખુશ? પતિ ગયા પછી કેવી રીતે ખુશ હોઈ શકો તમે? મારું હું જોઈ લઈશ. તમારે મારી ઉપાધિ કરવાની જરૂર નથી. અને તમને કહ્યું ને જ્યારે ઘરે બધા આવી જાય ને ત્યારે ઉઘરાણી કરવા આવજો. આવી રીતે એકલી બાય હોય ને ઘરે ઉઘરાણી કરવા આવો છો, શરમ નથી આવતી? એટલા માટે તો આવો સમય શોધીને આવવું પડે છે ને ભાભી. એટલા માટે જ હા, જ્યારે તમારો દિયર બહાર જાય છે, તમારા સાસુમાં બહાર જાય છે, ત્યારે તો મને સમય મળે છે હા તમારી સાથે વાત કરવાનો, તમને આવી રીતના જોવાનો. સાંભળ, અમારા રૂપિયાનું વ્યાજ તો તમને જોઈને જ વસૂલ કરી લઈશ. જો તમે જોવા માટે તો આવ્યો છું, જોઈ તો રહ્યો છું, પણ તમે નથી જોઈ રહ્યા મારી સામું. જો શરૂઆતમાં એવું લાગે, તમને એવું ફીલ થશે કે હું સારો માણસ નથી, પણ એવું નથી. આ બધું આખરે હું રૂપિયા માટે જ કરવા માંગુ છું. દેખાઈ રહ્યું છે કોણ કેટલું સારું છે ને. જે વાતો કરો છો ને એ ઉપરથી જરાય લાગતું નથી કે સારા વ્યક્તિ હોય. સારા વ્યક્તિની નિશાની જોવી છે તમારે? હા, જોવી છે. મારા રૂપિયા છે ને હું ગમે ત્યારે ગમે તે રીતે કઢાવી શકું, પણ છતાંય ચૂપ શું કામ છું? કારણ કે તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ હું નથી કરવા માંગતી. શું કામ નહીં કરો લગ્ન? જો પ્લીઝ તમે છે ને મહેરબાની કરીને અત્યારે જાઓ પ્લીઝ. ક્યાંય નથી જવાનું. જ્યાં સુધી મને મારા રૂપિયા ના મળે ને ત્યાં સુધી તો હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું. આગળ જોઉં છું કોણ બચાવવા આવે છે તમને આજે. હા, હું
બૂમો પાડીશ. ડરી ગયા ને ભાભી, ડરી ગયા ને તમે? ચિંતા નહીં કરો. હા, તમને અહીંયા આવીને તડપાવવાની મજા જ કંઈક અલગ છે. મજા આવે છે મને. ફરી પાછો આવીશ 2 દિવસ પછી. ધ્યાન રાખજો તમારું. મળીએ ફરી પાછા. એ ક્યાં ગઈ હશે? હજી નથી આવી ને નથી કહીને જતી. હું ઘડીક શું બહાર ગઈ એ પણ જતી રહી. બા, ક્યાં રહી ગયા હતા તમે? કહ્યું હતું કે અડધી કલાકમાં આવી જઈશ. કેટલી વાર લગાડી તમે? અને તું ક્યાં હતી? હું તો ઘરે જ હતી. હું અંદર રૂમનો દરવાજો બંધ કરીને બેસી ગઈ હતી. તમે આવ્યા ને મને ખબર ના પડી. હા, તમારો અવાજ આવ્યો ને એટલે તરત બહાર આવી ગઈ. બા, તમે ક્યાં રહી ગયા હતા? પેલો દેવાંગ આવ્યો હતો ઉઘરાણી કરવા માટે. દેવાંગ આવ્યો હતો તો તારે કહેવાય ને કે બા નથી હોય ત્યારે આવજે. કહ્યું બા, એને ચોખ્ખું કહ્યું મેં કે મારા સાસુ અને રાજભાઈ બંને ઘરે નથી. એ લોકો ઘરે હોય ને ત્યારે આવજો. અને મારી પાસે પૈસાની ઉઘરાણી કરે છે. મેં એમને કહ્યું કે તમે છે ને આ જણની વાત છે, તમે લોકો અંદર અંદર જોઈ લો ને તો વધારે સારું. મને આ બધામાં વચ્ચે ન લાવો. અને તું આ રડે છે કેમ? એણે પૈસા માગ્યા એટલે? ના બા, તો પૈસા માંગ્યા હોત તો પૈસા તો આપી દેવાય, પણ પૈસાના બદલામાં એ જે વાત કરે છે ને, છી, એવો ઘટિયા માણસ ક્યાંય નથી જોયો. દેવાંગ અને ઘટ્યો માણસ? ના ના, ક્યાંક ને ક્યાંક તારી ભૂલ થાય છે. મારી ભૂલ? કેટલો સીધો છોકરો છે. ભાઈ એના મોઢે બોલ્યો કે તમારી પાસે તો એટલે ઉઘરાણી કરવા આવું છું કે તમે મને ગમો છો. શું? હા બા, એને ચોખ્ખું કહ્યું કે એવો સમય ગોતે જ્યારે તમે ઘરે ના હોય, રાજભાઈ ઘરે ના હોય, એવા સમયે જ આવે. હર વખતે તમે જોવો ને, આ તમે કે રાજભાઈ ઘરે ના હોય ને ત્યારે જ આવ્યો હોય. ના દામિની, ક્યાંક ને ક્યાંક તારી જ ભૂલ થાય છે. મારો દીકરો રહ્યો નથી ને એટલે હવે તારાથી રહેવાતું નથી. અને એટલે જ કદાચ તું એને અમારી ગેરહાજરીમાં જ બોલાવતી હોઈશ. બા, શું બોલો છો? ના, દેવાંગ એવો છે જ નહીં. સારામાં સારો છોકરો છે. સારો છોકરો? હા. વ્યાજખોર છોકરો તમને સારો લાગે છે, જે વ્યાજે પૈસા આપે છે અને આવી રીતે ઉઘરાણી કરે છે? બા, તમને તમારી વહુ ઉપર નહીં પણ એ પારકા જણ ઉપર વિશ્વાસ છે. હા, અને તું એમ કહે છે કે વ્યાજખોર છે. પૈસા લેતા તો આપણને સારું લાગ્યું હતું. હવે આપણે આપી નથી શકતા એટલે આપણે એને ગમે તેમ બોલવાનું? એ છોકરો તો કેટલો ખાનદાન અને સંસ્કારી છે. કોઈ દિવસ કોઈની સામે એ આંખ ઊંચી કરીને જોતો નથી. અને તું કહે છે કે એણે તને આવું કીધું? ના ના, તે જ કંઈક એની સાથે એવું વર્તન કર્યું હશે. હું શું કામ એવું વર્તન કરું? અને હું તો આ બધામાંથી છૂટી શકું એમ છું. હા, તમારી સેવા કરવા માટે, તમારો સહારો બનવા માટે હું આ ઘરમાં રહી છું. કેમ કે મને ખબર છે કે તમારું ધ્યાન કોણ રાખી શકે એમ છે અને કોણ નહીં. બાકી હું તો આ ઘરમાંથી જઈ શકું એમ છું ને. મારે કોઈ પૈસા નથી દેવાના. પૈસા તમારા દીકરાએ લીધા હતા બા, પણ છતાંય તમે મારા ઉપર આરોપ નાખો છો. મેં તને કીધું તું કે તું મારી સેવા કરવા અહીંયા જ રહે, તું અહીંયા જ રહે, મારો સહારો હવે કોણ છે? અરે લગ્ન કરી લેવાના હતા તારે, તને જ્યાં ગમે ત્યાં. અને તને તો ખબર જ છે ને કે અત્યાર સુધી તું તારા પતિ સાથે હતી ને હવે એ નથી અને તારી સામે લાંબી જિંદગી છે. હું તો આજ છું ને કાલ નથી, તો તું કોની સેવા કરીશ? નથી મારા જીવનમાં આગળ વધવું. હું જ્યાં છું ને ત્યાં બરાબર છું. હું મારા અંતિમ શ્વાસ સુધી અહીંયા જ રહીશ, તમારી સાથે. જો બા, મને એનાથી બહુ ડર લાગે છે. તમે એને સમજાવી દેજો કે આવી રીતે છે ને ઘરે આવીને મારી સાથે ગમે તેમ વાત ના કર. અરે આજે તો લગ્નની વાત સુધી પહોંચી ગયો હતો. ના દામિની, એવું કહે જ નહીં. હું એને ઓળખું છું.
એટલા માટે તો મદદ એની પાસેથી જ લીધેલી. બાકી તો ગામમાં ઘણાય છે વ્યાજે પૈસા આપવાવાળા, પણ આ છોકરો સંસ્કારી છે, સારો છે અને જાણીતો છે, આપણો ઓળખીતો છે, એટલે એની પાસેથી લીધેલા. એટલે એ એવું ગેરવર્તન કરે જ નહીં, પણ ક્યાંક ને ક્યાંક તારામાં જ ખોટ હશે. હા હા, વાંધો નહીં. તમે આવજો ને મારા ઘરે, પછી આપણે સાથે નીકળીશું. ના ના, હા હા હા, જરૂર. કેમ છો રીચાબેન? સારું? તમને પછી ફોન કરું. મજામાં? મજામાં. તમે કેમ? બસ મન થયું કે તમારા ઘરે આજે આટો મારતો જાઉં, એટલા માટે તમને મળવા માટે આવ્યો છું. જો તમને પૈસા ક્યારે આપવાના છે? પૈસા આપી તો દીધા. બાકી છે 10,000 રૂપિયા હજી પણ. હા, તમે પૈસા આપ્યા ને પછી પણ 10,000 રૂપિયા બાકી રહે છે. ચલો લાવો રૂપિયા. થોડા દિવસમાં આપી દઈશ. થોડા દિવસમાં? આ થોડા દિવસ કરી કરીને અમને શું કરવાનું છે? હા, અમારે કઈ રસ્તા ઉપર નથી આવી જવાનું. આખરે અમે પણ ઘર બાર લઈને બેઠા છીએ. ચલો રૂપિયા લાવો, ઢીલા કરો. ચલો. કહ્યું તો ખરું કે થોડા દિવસમાં આપી દઈશ. તમે આની પહેલા પણ આ જ કહ્યું હતું ને? ત્યારે પણ આવી જ રીતના તમે મારી સાથે વાતો કરી હતી ને? હા, જો મારી પાસે હંમેશા બે ઓપ્શન હોય છે. પહેલો કે મને મારા રૂપિયા આપી દો, અને બીજો, જો રૂપિયા ના આપી શકો ને તો મારું કોઈ કામ કરવું પડશે તમારે, અને એવું કામ કરવું પડશે કે જેમાં તમને નુકસાન હશે. પણ જુઓ, તમારા માટે બહુ સારો વિચાર કરીને આવ્યો છું. આ તમારી સોસાયટીમાં થોડું ઘણું કામ પતાવવાનું છે, તો એના માટે તમારી હેલ્પ જોઈએ છે. કરી આપજો? મારી સોસાયટીમાં કામ? સમજી નહીં કહી. કયું કામ? સમજાવું ને, બધું જ બહુ સારી રીતે સમજાવું. હા, સોસાયટીમાં આ ખ્યાલ હોય તો પેલા ભારતીબેન રહે છે, ડોસીમાં. હા. એમનો છોકરો ઓફ થઈ ગયો છે. મારે એની પાસેથી પૂરા 5 લાખ રૂપિયા લેવાના હતા, પણ 5 લાખ રૂપિયા બૂચ મારીને ગયો છે સાલો. અને જો મને નથી લાગતું કે આ ઉઘરાણી સીધી રીતે પતે, એટલે તમારે ત્યાં જવાનું છે અને જઈને મારા વિશે સારી સારી વાતો કરવાની છે. એમની બહુ જે ઓફ થયો છે ને એની પત્ની, દિલ આવી ગયું છે મારું એના ઉપર, એટલે મને છોકરી સાથે લગ્ન કરવા છે. પણ આ તમે કેવી વાત કરો છો? આ તમારા ધંધા અને તમારા કામ વિશે આખું ગામ જાણે છે, તો પછી હું ત્યાં જઈને તમારા લગ્નની વાત કઈ રીતે કરી શકું? કેમ ના કરી શકો? પૈસા લીધા છે તમે મારી પાસેથી, અને પૂરેપૂરા 10,000 રૂપિયા બાકી પણ છે, એટલે એના તે તમે વાત કરી જ શકો. પણ કહ્યું તો ખરા કે હું તમારા પૈસા આપી દઈશ. કેમ? મને લાગે છે કે તમે સીધી રીતે નહીં માનો. જુઓ, મારે ફરી પાછો તમારા મકાનનો સામાન પેલા કાળુને બોલાવીને બહાર કઢાવવો જ પડશે. આ સોસાયટીમાં તમારી બદનામી કરાવવી જ પડશે. એ સિવાય તમે સીધી રીતે નહીં ચાલો એમ? બસ હા, તમે ક્યારના બોલે જાઓ છો ને હું સાંભળે જાઉં છું. 10,000 રૂપિયા માટે તો તમે એવી ધમકી આપો છો કે જાણે તમારી બધી મિલકત લઈ લીધી હોય. અરે મારી પણ નાખું. હા, 10,000 રૂપિયામાં આપણે ઘણા મર્ડર કર્યા છે. આ ખ્યાલ ના આવતો હોય તો એકાદું લાઈવ કરીને બતાવો. જોવું છે? એમને એમ નામ નથી પડ્યું આપણું દેવો. હા, હું નથી જેવો તેવો. ધ્યાન રાખજે. આ ક્યાંક એવું ના બને કે વારો લેવાનો છે પેલી છોકરીનો અને ઝપટમાં તું આવી જાય. સમજે છે ને મારી વાતને? બધું સમજુ છું, પણ મારાથી એ કામ નહીં થાય. તમારા રૂપિયા હું તમને થોડા દિવસમાં આપી દઈશ. લાવ, આપી દે મારા રૂપિયા. અત્યારે નથી મારી પાસે. હવે તારે જોવાનું છે કે તારે બેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવો છે, કે પછી કાળુને મોકલું અહીંયા. જો ખોટી મગજમારી નહીં કરો મારા ઘરમાં આવીને. હું આખી સોસાયટીને ભેગી કરીશ, અને સોસાયટીના લોકો જાણે જ છે કે તમારા ધંધા કેવા છે. સોસાયટી ભેગી કરશો એમ? શું લાગે તમને આ સોસાયટીના ભેગા થવાથી મને કોઈ ફરક પડશે? પોલીસ બોલાવી છે? લો, હા તમારો જ ફોન છે ને, કરો ડાયલ કરો, પોલીસને બોલાવી લો. મને કોઈ ફરક નહીં પડે. આમ પણ અહીંયાના કલેક્ટર છે ને આપણા જ માણસ છે,
એટલે આપણી પાસે બધું સેટિંગ છે, ક્યાં કોણ કેવી રીતે બધું જ જાણું છું. એટલે બી કુલ. તમને એ જ કહેવા આવ્યો છું કે બસ ખાલી થોડુંક સેટિંગ કરાવી દો તમે, સમજ્યા? કાં પૈસાનું કરાવો અને કાં પછી દિલનું કરાવો. બોલો શું પસંદ કરશો? વિચારી લો. આપ્યો સમય તમને વિચારવા માટે. 2 કલાકનો સમય આપું છું. 2 કલાક પછી ફરી પાછો આવીશ. હા, 2 કલાકમાં જો તમે વિચાર કરીને મને સામે ચાલીને ફોન ના કર્યો ને તો મારી સાથે કાળું પણ આવશે. કાળું શું કરે શું નહીં એની ગેરંટી નથી લેતો. રાજ, રાજ, અરે શું છે? શું બૂમો બૂમો પાડે છે? ઉઠો, કામ છે તમારું. શું છે બોલ? આ સુવા સિવાય બીજું કંઈ કામ છે કે તમારે? અને તું મારી સાથે કેમ આવી રીતે રાડો નાખીને વાત કરે છે? હદ મારે જો નગર ઘર ભેતી થાય છે તારા. એ તો તમે નહીં કોને તો પણ જતી રહીશ. એ બધું છોડ, ઊંઘવા દે, હું ઠાકેલો છું. તો ઘરમાં શું ચાલે છે શું નથી ચાલતું એનાથી કોઈ તમારે મતલબ જ નથી. તમને ખબર છે આજે ઘરમાં કોણ આવ્યું હતું? કોણ આવ્યું હતું? પેલો દેવાંગ વ્યાજખોર આવ્યો હતો આપણા ઘરમાં અને બિચારા ભાભી સાથે ન કરવાનું વર્તન કરીને ગયો છે. ભાભી સામે નજર ખરાબ કરી છે એણે. ભાભી સવારના રડે છે. તમારે શું કરવાનું છે? પૈસા એને આપવાના છે કે નથી આપવાના? જો હું તને શું કહું છું, મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. બોલો. પૈસા ભાઈએ એની પાસેથી લીધા હતા તો વ્યાજ. તમારો ભાઈ નહોતો, એ સગો ભાઈ હતો તમારો. તમારી ફરજ આવે કે તમે તમારા ભાઈની મદદ કરો. તારી વાત સાચી છે, પણ તને ખબર છે ને અત્યારની આપણી પોઝિશન. મારી પાસે અત્યારે ક્યાં પૈસા છે કે હું એને અત્યારે આપી દઉં? છતાં પણ જ્યારે મારી પાસે આવશે ત્યારે હું વહીવટ કરી દઈશ. અને એવું હોય તો હું દેવાંગને વાત પણ કરીશ. માને તો ઠીક છે, બાકી મેં લીધા નથી, ભાઈ લીધા છે. અને ભાઈ આ દુનિયામાં છે નહીં. ભાઈ લીધા છે, તમારા સગા ભાઈ હતા એ. તમારી ફરજ આવે કે તમે તમારા સગા ભાઈને મુસીબતમાં મદદ કરો. અને અત્યારે તો ભાઈ આ દુનિયામાં આપણી સાથે નથી. બિચારા ભાભી સવારના રડે છે. શું કરવું શું નહીં કંઈ સમજાતું નથી. જો રાજ, પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે પૈસા આપો, હેલ્પ કરો એમની. અરે તને તો ખબર છે મારી પોઝિશનની. અને પૈસા તું નથી રહેતી આ ઘરમાં? તને નથી ખબર કે આ ભાઈ જ્યારે બીમાર થયા ત્યારે આ બધા પૈસા આપણા ઘરની જેટલી મૂડી હતી બધી એના ખર્ચમાં ગઈ અને ઉપરથી વ્યાજવા લીધા હતા એ પણ એમાં નાખ્યા. હવે આપણી પાસે ક્યાં કઈ બચ્યું છે? માંડ હું નાની મોટી નોકરી કરું છું ને આપણું ઘર ચાલે છે. હા, નાની મોટી નોકરી કરો છો તો ભાભી સાથે જે વર્તન થાય છે એ થવા દેવાનું એમને. એટલે એનો મતલબ એમ થયો કે તમે ક્યારેય પૈસા નહીં આપો. અરે મેં ક્યાં એવું કીધું? એ જ કીધું ને તમે. પણ મને સમય જોઈએ છે. સમયમાં શું થઈ જશે એ ખબર છે તમને? આજે શું કરીને ગયો, કેવું વર્તન કરીને ગયો ભાભી સાથે એ ખબર છે તમને? શું કરીને ગયો? કીધું, પહેલા પણ કીધું અને બીજી વાર પણ કહું છું કે ભાભી સામે ખરાબ નજર કરી છે એણે. હા, વાત સાંભળીને તમને દિલમાંથી થવું જોઈએ. ભાભી તમારી માં સમાન કહેવાય. તારી વાત સાચી છે. હું પણ સમજુ છું કે કાલ સવારનો આ દેવાંગ આપણા ઘરે આવીને આપણી આબરૂ ઉપર આવી રીતે ઘા કરે. પણ શું કરું? મારી પાસે પૈસા નથી, નકર એના મોઢા ઉપર મારત. પૈસા નથી એના મોઢા ઉપર મારત? વાહ, આ બધું કહેતા સારું લાગે છે. માણસને ઇજ્જત વાલી હોય છે, પૈસા નહીં રાજ. અને પૈસા તો ગમે તેમ કરીને તમે કરી શકો છો. તારી વાત સાચી છે. તો હું દેવાને વાત કરીશ કે આજ પછી મારા ઘરની આજુબાજુ એ દેખાણો ને તો એના હારા વાત નહીં રહે. અને રહી એના રૂપિયાની વાત, તો એ ગમે ત્યાંથી જુગાડ કરી અને એના મોઢા ઉપર મારીશ અને કહીશ કે આજ પછી અમારા ઘર બાજુ છે શું પણ અમારા એરિયામાં પણ દેખાણો છે ને તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. હા, કહી દેજો એને. તમે ગમે તે કહેશો ને એને કંઈ ફરક નહીં પડે, કેમ કે આવારા ગુંડો છે, હરામી છે એક નંબરનો. હરામી હોય તો આપણે કોઈ બંગડી નથી પહેરી. એનો ઈંટનો જવાબ હું પથ્થરથી આપીશ. હા, તો અત્યારે જ આપો ને. આપીશ, તું ધ્યાન રાખ. બસ સમય જોઈએ છે મને થોડો. અને
હવે તો મારે દેવાને મળવું જ પડશે અને આ વિશે વાત પણ કરવી પડશે કે ધ્યાન રાખજે કે તું જે ઉમરો ઓળંગે છે ને એ મારું ઘર છે. હા સાચી વાત છે. તમે આવું બધું કહેશો એમ મને તમારા ઉપર વિશ્વાસ નથી, જરાય નથી. જ્યારે તમે એક શબ્દ બોલ્યા ને કે પૈસા મેં નહીં, પૈસા ભાઈએ લીધા હતા. હા પણ હું શું કહી શકું અત્યારે? તને હા તો- ખબર છે કે ઘરનું માંડ ગુજરાન ચાલે છે અને આપણી પાસે કોઈ નથી ધન દોલત કે નથી દાગીના કે આપણે એને વેચીને આપીએ. હવે આ ઘર છે, બોલ આ ઘર વેચવું છે તો વેચી અને આપણે છૂટા થઈએ અહીંયાથી. તમારે જે કરવું હોય ને કરો. હે ભગવાન, આ તે શું કર્યું? મારા દીકરાને લઈ લીધો ને ઓલી જુવાન વહુ, અરે જેની પાસેથી મદદ લીધેલી એના પર આરોપ લગાવે છે? ના ના, એ છોકરો તો સારો જ છે. ઓળખું છું એને, ઓળખું છું. બા, હા બેટા. તમે એવું તે ભાભીને શું કીધું કે એ સવારના રડે છે? સવારની રડે છે તો રડે, એ એના કર્મો પર એના ગુનાઓ પર રડે છે, રડવા દે એને. અરે આપણા ઘરનું સદસ્ય છે અને હવે તો આપણા ભાઈ પણ નથી રહ્યા અને તમને તો ખબર છે કે હવે આપણા સિવાય કોણ છે એનું? એટલે ભાઈ નથી રહ્યા, આપણા સિવાય કોણ છે એનું, ઘરનું સદસ્ય છે, આ બધું એણે નહીં વિચારવાનું કે પોતે જુવાન છે, મારો દીકરો જતો રહ્યો છે ને છતાંય એના પિયર મોકલવાને બદલે મેં એને અહીંયા રાખી છે એટલા માટે કે કદાચ એનું મન ફરે અને કોઈ પાત્ર એને ગમે તો એના હું લગ્ન કરાવી દઉં. એને બદલે એ તો આપણા ઘરનું નાક કાપવા નીકળી છે અને તું એનું રડવાનું જોઈ શકે છે પણ તને તારી માના આંસુ નથી દેખાતા. મારો દીકરો કહેવાને લાયક નથી તું. અરે મને દેખાય છે તમારા આંસુ અને એની વેદના. હું શું કરી શકું? આ મોટા ભાઈ એટલા બધા રૂપિયા લીધા છે, આપણી પાસે અત્યારે સગવડ નથી. જેમ જેમ સગવડ થશે એમ એને આપી દેશું. હા તો બરાબર છે, તો પછી તું એનું ઉપરાણું લઈને મારી પાસે શું કામ આવ્યો? તને ખબર છે દેવાંગ આવ્યો હતો? દેવાંગને થોડી ખબર હતી કે ઘરમાં કોણ છે કોણ નથી? તારીખ થઈ ગઈ હતી તો એ એના રૂપિયા લેવા આવ્યો હતો. હું ગઈ હતી મંદિરે અને એ એકલી હતી તો દેવાંગે રૂપિયા માંગ્યા હશે અને પેલી એવું કીધું હશે કે ઘરમાં કોઈ નથી તો હમણાં તમે ન આવો, કોઈ હોય ત્યારે આવજો. તો પેલો તો બિચારો સીધી રીતે નીકળી ગયો હશે કારણ કે એને હું ઓળખું છું. અરે શેરીમાંથી પણ નીકળીએ ને એ છોકરો ઊંચી નજર કરીને કોઈને જોતો નથી અને એવા છોકરા પર એણે આરોપ મૂક્યો કે મારી પાસે આવ્યો, મારા પૈસા માગ્યા, મને એમ કહે છે કે તમે બહુ ગમો છો અને મારે લગ્ન કરવા છે. દેવાંગ આ શબ્દ ક્યારેય વાપરે નહીં એની મને ખાતરી છે, પણ આપણી વહુ જુવાન છે ને એટલે એનામાં જ ક્યાંક ખોટ છે એ મને ખબર પડે છે. વાહ વાહ વાહ, આ કાલ સવારનો આ દેવાંગ જે આપણા ગામનો છોકરો છે અને આપણી ઘરની વહુ જેને આપણે વાસ્તે ગાસ્તે પરણી લઈને આવ્યા, તમને એના પર ભરોસો નથી અને દેવાંગ પર ભરોસો છે? અને આ તો આપણા ઘરની વહુ છે, લક્ષ્મી છે અને લક્ષ્મી ક્યારેક ખોટું ના બોલે બા. આજકાલના જુવાનિયાઓને હું સારી રીતે ઓળખું છું. આ વિધવા છે પણ જુવાન પણ છે અને રૂપાળી પણ છે એટલે એના મનમાં ક્યારેક ખોટ આવે ને એ હું અને તું ન સમજી શકીએ. અને કહેવાય છે કે ખુદ ભગવાન પણ સ્ત્રીના હૃદયને જાણી નથી શક્યું. તમારી તો વાત પછી હું અને તું કોણ? તમારી વાત સાચી છે બા. જો આવું જ હોત ને તો ભાઈના મર્યા પછી એના મમ્મી પપ્પા આવ્યા જ હતા કે મારી છોકરી નાની છે અને અમે એને ઘરે લઈ જઈએ. તો શું કીધું ખબર છે કે બાપુજી કે હું લગ્ન કરીને આપણા ઘરેથી નીકળી ગઈ અને એક નવા ઘરમાં આવી ગઈ છું અને આ ઘરની હું લક્ષ્મી છું એટલે હું આ ઘર ક્યારેય ના છોડી શકું. તમે વિચાર કરો,
જે સ્ત્રી આપણા આટલા વખાણ કરતા હોય અને આપણું ઘર મૂકવા રાજી ના હોય એ આવું કરી શકે? રાજ રાજ હજી તું સ્ત્રીને ઓળખી જ નથી શક્યો. એના મનમાં શું હતું ખબર છે? જો અહીંયાથી એના પિયર જતી રહીને તો આપણી મિલકતમાંથી એને ભાગ ન મળે, બસ એ જ લાલચે અહીંયા રહી છે. એટલે તું એને જાણી નહીં શકે, એટલે તું એનો પક્ષ લેવાનો રહેવા દે. જા તું તારું કામ કર, મારે હજી માળા કરવી છે. જા. સારું. હા ભાભી, વાહ ભાભી વાહ, શું મસ્ત સુગંધ આવે છે ને આ તમારા રૂમમાં. બોલો શું થયું પછી? હા વિચાર કર્યો કે નહીં? હા હા તો પછી ફોન કેમ ના કર્યો? કહ્યું હતું ને કે ફોન કરવાનો છે મને. જુઓ, તમે વાતમાં મને ડરાવો નહીં. મને ખબર છે કે તમે શું કામ ડરાવો છો. આ પૈસાની બાબતમાં કદાચ હું રૂપિયા તમને આપી પણ દઉં ને તો પણ તમે આ ધમકાવાનું બંધ નહીં કરો. હવે એ તો ક્યારેય નહીં થાય. ધમકાવાનું બંધ કેવી રીતે કરી શકું? હા, અને આમ પણ તમારા રૂપિયા આપેલા જે હતા ને એ તો કે દિવસના પૂરા થઈ ગયા છે. પણ આ તો શું છે કે હવે આ રોજનું છે મારું. આ કોઈની પાસેથી રૂપિયો ના લઉં ને ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી. પણ શું? બોલો બોલો, કાઢી નાખો આજે મનમાં જે કંઈ પણ છે. જુઓ ભાભી, હા હવે છે ને મારી પાસે વધારે સમય નથી. અને આમ પણ હા મારી તડપ છે ને જરા વધી રહી છે. આ જે છોકરી મને ગમે છે ને એ છોકરીના ઘરેથી પણ મને નથી લાગતું કે હવે પેલા બા કંઈ કરી શકે. અત્યાર સુધી તો એ બા મારા ફેવરમાં હતા, પણ આજે ડોસીની હરકત જોતા મને નથી લાગતું કે ડોસી કંઈ કરશે. શું? મને ખબર છે કે મારે એ ઘરમાં ડોસીને જ કહેવા એટલે કે બાને કહેવા જવાનું છે. અને આ તમે મને ધમકી આપો ને એ પહેલાં જ જણાવી દઉં. મને બધી ખબર છે. તમે જ્યારે જૂના 2-3 એવા તમારા કામ હતા જેમાં મને સંડોવી હતી, હવે એની ધમકી આપીને તમે મારી પાસેથી કામ કરાવવા માંગો છો. આ તમારો માણસ કાળુ મને મળ્યો હતો, એને જ કહ્યું કે અગર કામ નહીં કરેગી તો બોસ કે પાસ તેરે પુરાને સબૂત હૈ. એટલા માટે જ કહી રહ્યો છું. અને આમ પણ હવે તો તમે આ કામમાં માહિર થઈ ગયા છો. હા, તમારા ઉપર કોઈ શક પણ નહીં કરે. કેવી રીતે કરે? જ્યારે ઘરનું વ્યક્તિ તે આવા બધા કામોમાં સંડોવાયેલું હોય તો કોના ઉપર શક નાખે લોકો? એટલા માટે જ તમારો ઉપયોગ કરવામાં આવે છે આવી બધી જગ્યાએ. અને આમ પણ આ લોકો તો તમારી સોસાયટીના છે, તમારા નજીકના છે, એટલે વધારે સરળતા રહેશે. વધારે કંઈ કામ નથી તમારે કરવાનું, માત્ર એટલું જ કરવાનું છે જેટલું હું કહું છું. સમજ્યા? હા, સમજી ગઈ. અને ખાસ આ વખતે તમે જે કામ કરશો ને એમાંથી તમને સામેથી રૂપિયા પણ મળશે. અમે નક્કી કર્યું છે કે થોડા ઘણા રૂપિયાની તમને સહાય કરીએ. આખરે તમે પણ આ સોસાયટીના સૌથી સારા માણસ રહ્યા કે નહીં? હા, અમારું કામ કરશો તો તમને અમારી જેમ અમારી ટીમમાં પણ લઈ લેવાના જ છે. સમજ્યા? અને જો જરા પણ આમ તેમ કંઈ પણ વિચાર કર્યો છે ને તો યાદ રાખજો, પોલીસ પાસે તમે જશો, કારણ કે ગુનેગાર તમે છો. આજે જ જાઉં છું. અરે એ હોય ના વાત. હા, અરે તમારા જેવી ખરેખર ધન્યવાદ દેવો પડે યાર. આટલી બધી હિંમત છે તો પછી ફોન કેમ ના કર્યો મને? ભૂલ થઈ ગઈ. તમે આવી ગયા ને તો તમને રૂબરૂ જણાવી દઉં છું કે હમણાં જ જાઉં છું બા પાસે અને બધી વાત કરી આવું છું. હા, પણ વાત શું કરવાની છે તો પૂછો. ત્યાં જઈને કઈ આપણે ઢંઢેરો નથી પીટવાનો. હા 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 નહીં, હું જેમ કહું ને એમ કરવાનું છે. ભાઈ, તમે કહો છો ને એમ જ થશે, બિલકુલ એમ જ.
થાય તો ખરું છે, નકર પછી ત્યાંના જે રિઝલ્ટ આવશે ને એ પ્રમાણે અહીંયા ઘરનું વાતાવરણ કે ઘરની શાંતિ ડોળાઈ જશે. ના ના તમારી છોકરી હોસ્ટેલમાં છે ને ભાવનગર? તમે ચિંતા નહીં કરો. શારદા હા નિકેતન સ્કૂલ એન્ડ હોસ્ટેલ. ખ્યાલ છે મને, મારા માણસો પણ ત્યાં પહોંચી ગયા છે, એટલે આ કામ સરખી રીતે થઈ જવું જોઈએ. હું સરખી રીતે પાર પાડીશ. વાહ, શાબાશ શાબાશ. આમને આમ કામ કરતા રહો ને તાજા માજા થતા રહો. હા, હવે તો જુઓ તમે અમારી સાથે જો, એટલે બનાવો, બોડી બનાવો. ચલો મળીએ પછી. હા, બરાબર કામ બતાવજો. અધૂરું કામ મને પસંદ નથી. શું થયું બા પછી? હા, તમે વાયદાઓ ઉપર વાયદા આપો છો. હા, કહેતા હતા કે તમારી વહુ તમે મને સોંપી દેવાના છો, તો મનાવો. કેટલો સમય લેશો હજી? ક્યારે સોંપો છો એટલે દેવાંગ? થોડાક દિવસ આપ, લગભગ પૈસાનું થઈ જ જશે. તને બધા પૈસા આપી દઈશ. આટલું થોભ્યો છે ને, થોડું વધારે. પૈસા નથી જોઈતા મને હવે. મારું દિલ આવ્યું છે તમારી વહુ ઉપર. મને તમારી વહુ જોઈએ છે. જો તમારી વહુને મનાવવા માટે મેં તો ઘણા બધા પ્રયત્નો કર્યા. તમે કહ્યું ને એ પ્રમાણે તમે લોકો બહાર જતા રહ્યા ને પછી પણ હું આવ્યો. પણ મને લાગે છે કે આ સીધી રીતે મારી કોઈ અસર એના ઉપર થતી નથી. મારે કંઈક વધારે કંઈક કરવું પડશે. તો બોલો હવે શું કરવું છે? મને થોડોક સમય આપ, મારે એને સમજાવવી પડશે. અને જ્યારે જ્યારે બરાબર ગરમ હશે ને ત્યારે હથોડો મારીશ. કારણ કે આમ બોલ બોલ કરવાથી એ નહીં માને. તો મનાવવા માટે મને સમય તો જોશે ને. હા, તો એવું થયું. લોઢુંય તમારા ઘરનું, હથોડોય તમારા ઘરનો, અને મારવાનોય તમારે જ છે. અને છતાંય તમે રાહ જોઈને બેઠા છો. ગરમ થવાની રાહ જોવી પડશે કે નહીં જોવી પડે? હવે તમારે જોવાનું છે, મારે નહીં. બસ તો મેં કીધું ને તને. તોય પાછો કહે છે કે હથોડો તમારો, લોઢું તમારું. તો ગરમ તો થવું પડે કે નહીં? કેમ જ મારી દઉં? હા. અરે ભાભી આવી ગયા. આવો આવો, બેસો. તમારી રાહ જોઈતા હતા. બેસો. દામિની, જા એના માટે પાણી લઈ આવ. પાણી લઈ આવો. શું? હા, કેટલા સુંદર મજાના છે તમારા વહુ. હવે આટલી સરસ છોકરી ઉપર મારું દિલ ના આવે તો શું થાય બીજું? સાંભળ, આ છોકરી છે ને મારી જેવાની સાથે જ શોભે નહીં ભાભી? અરે પણ ભાભી બેસો ને. શું જલ્દી છે? હા, શું જલ્દી છે? છોડો મારો હાથ. અરે છોડવા માટે મારો હાથ ઉપડી જશે. ઉપડી જશે? ઉપાડો ને. લો, હા તમારો મુલાયમ મુલાયમ હાથ મારા ઉપર ઉપાડો ને. લો ને. છોડો ઉપાડો ને. બા, શું બા? હા, બા, જોયું ને તમે? જોયું આની હરકત? હરકતની ક્યાં તને શરમ નથી આવતી? બા, આ નાયલક તમારી સામે તમારી વહુનો હાથ પકડે છે ને તમે મને લાફો મારો છો. તમને તો સ્ત્રી કહેતાય મને શરમ આવે છે બા. હવે તો તને બધી શરમ આવશે. મેં તને કીધું તું ને, ખોટ તારામાં જ છે. તે એને આંગળી આપી તો એણે પોચો પકડ્યો ને. છે થયું ને એ બધું તમારી સામે થયું છે. મેં આંગળી આપી. શું ભૂલ છે આમાં મારી બા? કઈ થયું નથી. એનો જવાબ હું આપું છું ને તમને. હા, તમારા બા પણ મારી સાથે સહમત છે. તમારા બાએ અને મેં ડીલ કરી છે કે કાં તો એ મને પૈસા આપશે અને કાં તો પછી તમારો હાથ આપશે. તમારા બાએ તો આ પાડી દીધી છે કે તમારો હાથ આપવા માટે એ તૈયાર છે. બસ રાહ છે કે તમે ક્યારે આ પાડો છો. બોલો હવે તારીખ આપો તો લગ્નની તારીખ નક્કી કરીને જાઓ અહીંયાથી. ક્યારે આ નહીં પાડું. સમજી ગયો તું? સપનામાં આ નહીં પાડું. મેલી મુરાદ છે ને એ તારી પાસે રાખજે. દામિની, તું હવે વિધવા છે. તારી સામે આખી જિંદગી પડી છે અને મારી ઉંમરનું ને મારા શરીરનો કોઈ ભરોસો તો નથી. હવાની સાથે લગ્ન કરી લઉં. એ સારો જ છે. તો પછી પૈસા આપી દો ને મારા. હા, પૈસા અપાતા નથી ને. આ શું કર્યું આમને? દેવાંગ, શાંત.
આટલું જલ્દી નિર્ણય અને આટલું જલ્દી પરિણામ નહીં મળે. શાંતિ તો નથી રખાતી મારાથી. અરે ગોટલો વાવીએ ને તોય 15 વર્ષ રાહ જોવી પડે. તો આ તો હજી હમણાં વિધવા થઈ, એ એટલી જલ્દી હા નહીં પાડે. અને એના માટે જો તને એ જોતી જ હોય ને તો તારે પણ થોડુંક સુધરવું તો પડશે. તારા આ મૂડમાં તો કોઈ પણ છોકરી હા નહીં પાડે. દામિની તો શું, હે કહેતા હોય તો હું સુધરી પણ જાઉં, બીજી વાર સરખી રીતના આપીશ અને સરખા કપડાં પહેરીને આપીશ. સુધરવાનું અત્યારે હોય. કપડાં સારા નરસાની વાત નથી, વર્તન અને વ્યવહાર સારો હોવો જોઈએ, જે તારામાં હજી એ નથી. અને આવા વ્યવહાર અને આવા વર્તનથી તો કોઈ છોકરી હા ન પાડે. એટલે પહેલાં તું સુધર અને પછી હાથ માગવા આવ. હું હસતા મોઢે એનો હાથ તારા હાથમાં આપી દઈશ. ભાભી શું થયું છે? કેમ રડો છો? હું માનું છું કે કોઈ પાસેથી કોઈ વસ્તુ લીધી હોય તો એને પાછી આપી દેવી પડે. દેવાંગભાઈ પાસેથી પૈસા લીધા છે, જરૂર હતી ત્યારે તમારા ભાઈએ પૈસા લીધા હતા, એ પાછા ના આપી શક્યા. અને એ દોરાન એ ધામમાં જતા રહે, ભગવાન પાસે જતા રહે. હવે ન તો પહોંચ આપણા એટલે કે ન તો પહોંચ મારી છે કે ન તો રાજભાઈની છે. હું સારી રીતે જાણું છું કે આપણે કોઈ અત્યારે પૈસા આપી શકીએ એમ નથી. અને દેવાંગ એ જ વાતનો ફાયદો ઉઠાવે છે, પહાડી ઘડીએ ઘરે ઉઘરાણી કરવા આવે છે. તમને તો ખબર જ છે ને કે નીતિનો કેવો છે. હા ખબર છે. જ્યારે પહેલી વાર આવ્યો હતો ત્યારે જેણે તમારી ઉપર નજર ખરાબ કરી હતી ત્યારે મેં રાજને વાત કરી હતી. પણ રાજ તમે કોને એમ મજબૂરીના માર્યા છે. પણ જુઓ ભાભી, બા શું કહે છે આ વાત ઉપર? એમને તો મને ઘરના વડીલ કહેતાય શરમ આવે છે. જો ઘરમાં આવા વડીલ હોય ને તો આના કરતાં તો વડીલ ન હોવું ને એ વધારે સારું. તમને ખબર છે એ દેવાંગની નજર ખરાબ છે. બા જાણે છે કે છોકરો સારો નથી, પણ છતાંય બા એનો પક્ષ લે છે. અત્યારે આ ઘરમાં હું છું ને તો ફક્ત ને ફક્ત બાના લીધે છું કે કાલે સવારે તમારા લોકોએ નોખું થવું હોય તો બાની જવાબદારી કોણ લેશે? એમનું ધ્યાન રાખવા માટે હું અત્યારે અહીંયા રહી છું. પણ બા ઉલટાનો મારા ઉપર આરોપ નાખે છે. તેમાં હાથ ધોઈને પાછળ પડી ગયો છે. હવે તો લગ્ન કરવાની વાત કરે છે. શું? બાની સામે આ બધી વાત કરી, પણ બા એને એક શબ્દ ન બોલ્યા, ઉપરથી મારા ઉપર હાથ ઉપાડ્યો. મને કહે છે કે એ તો સાચો જ છે, મારી કોઈ ભૂલ હશે, મારો વાંક છે, અને એની સાથે મારા લગ્ન કરાવવા માટે રાજી થઈ ગયા છે. બાને આવું નહોતું કરવું. બાને તો સમજવું હતું કે એના ઘરની વહુ છે. વહુ તરીકે નહીં તો એક દીકરીની નજરે જોયા હોત ને તો પણ બા આવું ન કરે. બા લાલચું છે. બાને પૈસા ન દેવા પડે ને એટલા માટે એ તમારો સોદો પેલા દેવાંગ સાથે કરે છે. હું રમકડું તો નથી ને કે પૈસાના બદલામાં મને ખરીદી લો. હું પણ માણસ છું, વિધવા છું, પણ એટલી ખરાબ નથી કે પતિના ગયા પછી બીજાની સાથે લગ્ન કરીને જતી રહું, અને એ પણ આવાની સાથે. છો ભાભી, તમે જરાય ચિંતા ન કરો. કોઈ તમને સાથ આપે કે ના આપે, હું તમારી સાથે છું, હર હંમેશ છું. અને તમે લડો, હું બોલીશ. હું તમને પૂરેપૂરો સપોર્ટ આપીશ. આ ખોટું થઈ રહ્યું છે આપણા ઘરમાં
જે કાંઈ પણ થાય છે ને એ બરાબર નથી થતું. તું આ બધામાં વચ્ચે ન આવ. ખાલી ખોટી તું પણ હેરાન થઈશ. ના ભાભી, તમે મને અત્યાર સુધી તમારી નાની બહેનની જેમ રાખી છે. ક્યારેય મને ઓછું નથી આવવા દીધું. સુખ હોય કે દુઃખ હોય તમે હર હંમેશ મારી સાથે ઊભા છો. તો અત્યારે તમારા દુઃખના સમયમાં હું જો તમારા દુઃખની ભાગીદાર ન બનું ને તો હું તમારી બેન કહેવાને લાયક નથી. આપણે શું કરી લઈશું? એ વ્યાજખોર છે, સાથે સાથે એક ગુંડો પણ છે. જો મને તો કંઈ સમજાતું નથી. ભાભી, પોલીસ, કાયદો, કાનૂન આપણી મદદ કરશે અને કોઈ પણ કાયદાને હાથમાં નથી લઈ શકતું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો રીચાબેન. હા, ઘરેમાં કોઈ નથી? ના, બધા બહાર ગયા છે. અચ્છા. સારું થયું તમે આવ્યા. મારું મન થોડું હલકું થશે. હા, કેમ આવું બોલો છો? આ તબિયત તો બરાબર છે ને? મારી તો બરાબર છે, પણ અમારા ઘરનું વાતાવરણ જે ડોળાઈ ગયું છે ને એને કેમ સરખું કરવું ને મને નથી ખબર પડતી. એટલે હું કંઈ સમજી નહીં. શું થયું છે તમારા ઘરે? દામિની. દામિની વહુ તમારી? હા, હા, શું છે એનું? કદાચ તમને ખબર હશે કે નહીં હોય, પણ મારો દીકરો જીવતો હતો ને ત્યારે અમારે પૈસાની જરૂર હતી અને દેવાંગ પાસેથી અમે પૈસા લીધેલા. બસ મારા દીકરાને સાચો કરતાં કરતાં એ તો ગુજરી ગયો અને દેવું માથે રહી ગયું. સમય થતાં દેવાંગ રૂપિયા માગવા આવ્યો, પણ ક્યાંથી હોય રૂપિયા? અડધું ઘર ખાલી થઈ ગયું છે અને એ જ્યારે આવ્યો ત્યારે દામિની એકલી હતી. જુઓ, હવે આ તો તમારા ઘરની વાત છે, પણ હું દેવાંગને વર્ષોથી ઓળખું છું, એને સારી રીતે ઓળખું છું. કેવો છે? એ વ્યાજખોર માણસ છે. એને એના રૂપિયાથી મતલબ હોય. પણ એક વાતની હું તમને ઓફર કરું. એટલે દેવાંગ પાસેથી મેં પણ વ્યાજે રૂપિયા લીધા હતા, પણ મેં તો આપી દીધા. પણ હમણાં વચ્ચે મારા ઘરે આવ્યો હતો ને ત્યારે એને એક વાત કરી હતી. જો તમને ખોટું ન લાગે અને તમે મારા વિશે ઊંધું ન વિચારો તો હું તમને કહું. એટલે મારા ઘરની વાત કરી હતી? જુઓ, આપણે રહીએ તો એક સોસાયટીમાં છે, એટલે વાત તો તમારા ઘરની હોય કે મારા ઘરની હોય બધી એક જ કહેવાય. પણ વાત તમારા ઘરની અને તમારા માટે સારી છે, એટલે કે લાભદાયક છે. સારી છે? હા. એ અમારી પાસેથી આટલા બધા રૂપિયા માગે છે, હજી અમારે એને વ્યાજ આપવાનું બાકી છે, છતાં એ અમારા ઘર માટે સારું વિચારે છે. જુઓ, તમારો દીકરો તો જતો રહ્યો, વહુ તો વિધવા છે, રૂપિયા આપવાના છે, ઘરમાં એટલા રૂપિયા છે નહીં. હવે આ બધી જ પડોજણમાંથી નીકળવું હોય ને તો એક સીધો અને સરળ રસ્તો મારી પાસે છે. તો પછી જલ્દી કહો ને, કારણ કે એની મૂંઝવણમાં ને મૂંઝવણમાં મારા રાંધ્યા રખડે છે. ખાવા બેસીએ એટલે દેવાંગ યાદ આવે, દેવાંગ યાદ આવે એટલે પૈસા યાદ આવે અને પછી તકલીફ કે પૈસા લાવશું ક્યાંથી? નથી સોનું, નથી ઘર, નથી કાંઈ. આ તકલીફમાંથી બહાર કાઢવાનો તો રસ્તો બતાવી રહી છું હું તમને. જુઓ, આ દેવાંગે એક વખત એટલે થોડા દિવસ પહેલાં જ્યારે મારા ઘરે આવ્યો ને ત્યારે વાત કરી હતી કે એ તમારા બધા જ રૂપિયા એટલે કે બધા જ રૂપિયા માફ કરી દે જો તમે એની એક વાત માની જાઓ તો. તો એના જેવો ભગવાન પણ નહીં. બોલો ને.
શું વાત છે? હું તમારા ભલા માટે વિચારું છું એટલે હું આ ઓફર લઈને આવી છું. દેવાંગ સાથે તમારી વહુ દામિનીના લગ્ન કરાવી દો. જો આ ઘરમાંથી એ પડોજર જશે, વિધવા વહુનું ભારણ જશે, અને મહત્ત્વની વાત તો એ કે તમારા દીકરાએ જે રૂપિયા લીધા હતા એ દેવું પણ ચૂકતે થઈ જશે. હવે આટલી સારી ઓફર હોય તો મને લાગે છે ને, હું કદાચ તમારી જગ્યાએ હોઉં ને તો એ જતી ન જ કરું. પછી તો આગળ તમારી મરજી. પણ હું એવું ઈચ્છું છું કે તમે આ વાત માની જાઓ તો તમારી વહુ પણ ઠેકાણે પડે, આ તમારા ઘરમાં પણ બધી તકલીફો દૂર થાય, અને દેવાંગ જેવા માણસ પાસેથી તમારે આ રૂપિયાના દેણામાંથી નીકળી જવું પડે. વિચાર કરો, વિચાર. આવી ઓફર બીજી વાર નહીં મળે. રીચાબેન, તમારો વિચાર વિચારવા જેવો તો છે. સારી વાત છે. દેવાંગને તો હું પણ ઓળખું છું. હા, વ્યાજનો ધંધો કરે છે, અને એ પણ સ્વાભાવિક છે કે પોતાના પૈસા સમયે ન નીકળે તો એને થોડું કડકે થવું પડે, તો લાખ કરવી પડે. તમે શું વિચારો છો? હા. દામિનીના લગ્ન એની સાથે કરવા તૈયાર છો? હા, તો બે વાત થાય. એક બાજુ દેવું પણ ઉતરી જાય, સારો જમાઈ પણ મળે, અને દામિની એના ઠેકાણે પડી જાય. તો દેવાંગને વાત કરું? હા, કરો. સારું, જાઉં છું. ચા પાણી. ના ના, ફરી કોઈ વાર. બા, મને તમારી પાસે આવી ઉમ્મીદ નહોતી. એટલે સમજી નહીં? હજી તો આપણે મળીએ છીએ, નથી જય શ્રી કૃષ્ણ કરતો, નથી બીજી કઈ વાત કરતો, અને સીધું ઉમ્મીદ. આ તો કઈ વાતની વાત કરે તું? જાણે જોઈને અજાણ થાવ છો બા તમે. તું છે ને, અત્યારે દશેરા નથી કે જલેબીની જેમ મને ગોળ ગોળ વાત કરે. જે હોય ને એ ચોખવટ પાડીને કે. તો મને હમણાં એવા સમાચાર મળ્યા છે કે પેલો નાલાયક આવ્યો હતો અને આ રીચાબેન એનું માંગું લઈને તમારી પાસે આવ્યા હતા, અને તમે હા પણ કહી દીધી. ખબરદાર, ખબરદાર જો તે દેવાંગને નાલાયક કીધો છે તો. હા, રીચાબેન આવ્યા હતા. એ આપણા શુભચિંતક છે, અને એ કદાચ સારી વાત લઈને આવ્યા હોય, અને એણે મને વાત કરી હોય. હવે માનવી ન માનવી એ મારા પર છે, પણ તું એ સાંભળી ગયો અથવા તો તને એની જાણ થઈ તો તું એટલો બધો ગુસ્સે કેમ છે? અરે ગુસ્સાની વાત તો છે જ ને. અને આ જગ્યાએ જો મારી કોઈ નાની બેન હોત અને તમારી દીકરી હોત તો તમે પણ આવી રીતે એના લગ્ન કોઈ લુખ્ખા સાથે કરાવે. ખબરદાર, પાછો લુખ્ખો બોલ્યો તો. દેવાંગ માટેનો એક પણ ખરાબ શબ્દ હું નહીં સાંભળી લઉં. વાહ વાહ વાહ, આખી સોસાયટી જાણે છે કે એના ધંધા શું છે. અરે લોકોને વ્યાજવા રૂપિયા દે અને સૂચીને ખાય છે, લોકોને જીવવાને નથી મરવા દેતો, અને તમે એને સારો માણસ કયો છો? સાંભળ, કદાચ કોઈની પાસે વધારે પૈસા પડ્યા હોય અને વ્યાજનો ધંધો કરતો હોય તો એ ખરાબ કહેવાય. શું એ બધાને દાન કરતો ફરે, પછી એકવાર એને ભીખ માગવાનો વખત આવે એટલે વ્યાજે પૈસા આપે છે, અને તમને જરૂર છે તો તમે એની પાસેથી લ્યો છો. એ કંઈ તમારું આવીને ગળું નથી પકડતો કે આ લ્યો પૈસા ને મને વ્યાજ આપો. તમારી મરજી. જાણું છું બા, લોકોની મજબૂરી હોય છે એટલે તો મતલબ વ્યાજવટો કરે છે કે વ્યાજેથી રૂપિયા લાવે છે, પણ એનો મતલબ એ નથી કે વ્યાજનું વ્યાજ અને વ્યાજનું વ્યાજ એ વસૂલ કરે. અરે એક બે દિવસ આગળ પાછળ થાય તો ડબલ પૈસા કરી દેવાના. આ ક્યાંનો નિયમ? એ એનો નિયમ છે. એ પૈસા વ્યાજે આપે છે તો નિયમ પણ એનો જ હોય ને, એટલે તારે એમાં પડવાની જરૂર નથી. હા, ભગવાન કરે ને તારી પાસે જો એટલા રૂપિયા હોય ને તું જ્યારે વ્યાજે આપવા માંડીશ ને ત્યારે તું તારા નિયમથી આપજે, પણ એના નિયમને આપણે વખોડી ન શકીએ. સાચું કહું ને, જો આવા આરામના રૂપિયા મળતા હોય ને તો હું કુદરતને કહીશ કે આ જીવન મને રૂપિયાવાળો ના બનાવે. અરે લોકોના કાળજા કાપી, લોકોની લાગણીને છીન ભીન કરી, અને જો રૂપિયા મળતા હોય તો એ રૂપિયાની મને જરૂર નથી. અને રહી બાપ પૈસાની વાત, તો એના પૈસાનો જુગાર હું થોડા દિવસમાં કરી દઈશ. પછી એ આપણા ઘરમાં મને ક્યારે પણ ના જોઈએ.
આજ દિન સુધી તો કરી ન શક્યો. એક નહીં, અનેક વાર એ આવ્યો છે અહીંયા ઉઘરાણી કરવા. ત્યારે તારી અક્કલ નહોતી ચાલતી કે ગમે ત્યાંથી હું પૈસા કરીને આપી દઉં. હવે આજે જ્યારે દામિનીના લગ્નની વાત આવે છે, દામિનીનું જીવન અત્યારે સારા રસ્તે જઈ રહ્યું છે, એના જીવનનો રંગ હવે બદલાઈ રહ્યો છે, ત્યારે તને એની આ દેખાઈ આવે છે અને તું એમ કહે છે કે લુખા સાથે લગ્ન નથી કરાવવા? અરે બા, આખી સોસાયટી જાણે છે કે આપણી લક્ષ્મી જેવી આપણી વહુ એ નરાધમ પારાથી એને પીખી નાખશે. અરે અરે આવું પાપ આપણે નથી લેવું બા. અને રહી વાત પૈસાની, તો ભલે મારે મારી જાતને વેચવી પડે, પણ પૈસા તો હું એને પાછા આપી દઈશ. અને હવે તમને બીજો કોઈ મોકો નહીં આપું કે એ આ ઘરમાં દાખલ પણ થાય. અને તું એમ કહે છે કે વ્યાજખોર માણસ આને લઈ જશે અને એને પીખી નાખશે. તો હવે તું મને એક સવાલનો જવાબ આપ. કસાઈનો ધંધો શું હોય છે? શું હોય છે? બધું જાણું છું બા. બસ, તો એ કસાઈને ત્યાં માનો કે કોઈ છોકરી પરણીને જાય તો એ પણ ઢોરની જેમ એને પીખી નાખે? ના, ધંધો અને જીવન એ બંને અલગ છે અને બંને અલગ રીતે જીવાય છે. પણ બા, તમે કેમ નથી સમજતા કે આખી સોસાયટી જાણે છે કે એને દારૂની લત છે, એ 2 નંબરના ધંધા કરે છે, અરે લોકોના મર્ડર કરે છે. અને તમને તો ખબર છે કે અને આ દારૂના ધંધા આ બધું જાણતા હોવા છતાં આપણે આપણી ફૂલ જેવી ભાભીને એના હવાલે કરી દઈએ. આ ક્યાંનો ન્યાય છે બા? જો તું મારી વાતમાં નહીં પડ. રીચાબેન મને કહી ગયા છે, મને વિચારવાનો સમય આપ. અને મારું મન અને મગજ જ્યારે વિચારને એક કરશે ને ત્યારે હું નક્કી કરીશ કે મારે દામિનીનું શું કરવાનું છે. અત્યારે હવે તું મને કોઈ સલાહ નહીં આપતો. ભલે બા, તમે મોટા છો, નાના મોટે વધારે વાત તો નહીં કરું, પણ ઈશ્વરનો ડર જરૂર રાખજો. તું જા. આ ભાભીએ મને વાત કરી, શું છે આ બધું? મેં જે નિર્ણય લીધો ને બરાબર જ લીધો. ખોટો છે તમારો નિર્ણય. ઠીક, એટલે તું પણ એવું નથી ઈચ્છતી કે એના જીવનમાં સુખી રહે? નહીં. હેતલ, હા શું કામ બોલાવ્યા છે બધાને? હમણાં ખબર પડી જશે બધી. શું હમણાં ખબર પડી જશે? આ કંઈક વાત કર તો ખબર પડે. શું કર્યું તમે લોકોએ? હા, મારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કોણે કરાવી છે? કોણે કે જે મારી સામે ઊભું થયું છે આ ઘરમાંથી? મેં કરી છે. મેં. તે કરી છે મતલબ? હા, કોની સામે પડી છે ખબર છે? હું નથી ડરતી. શાંતિ રાખ. અને તારા પૈસા બાકી હોય ને તો મારી સાથે વાત કરવાની. અને તું 2% પૈસા માટે મારા ઘરની ઇજ્જત સામે આંખ ઊંચી કરીને જોવે છે. તારા મનમાં સમજે છે શું? એ જાતને તું શું સમજે છે? રાજભાઈ. મતલબ કે તારી જેવું માં કડ મારી સામે બોલશે એમ? રાજ, અરે સમજાવી દો ને આ તમારા નાનકાને, નકર મચ્છરની જેમ ક્યાં મસળીને ફેંકી દઈશ ને ખબર નહીં પડે. એ દેવાંગ, તું બધાને છે ને પંખી ના સમજતો. અને આ વખતે તે પંગો એક શેર સાથે લીધો છે, યાદ રાખજે. રાય જેવા એવા ટુકડા કરીશ ને કે તારો બાપો તને ગોતતો રહી જશે. હા, મતલબ કે તું શેર છે એમ? તારી જાતને શેર સમજે છે તો એને શું કરી લઈશ તું? લે હડ્યો તને. રાજ. બોલ લે. અરે વાહ, રાજ, ખબર પડી ને હવે? રાજ નહીં, એના પર હાથ નહીં ઉઠાવ. તને ખબર છે મેં નક્કી કર્યું છે કે દામિનીના ને એના લગ્ન કરાવવાના છે. અત્યારે એની સામે જરાક પણ ઊંચા અવાજે નહીં બોલ. શું વાત કરો છો બા? મારા ભાભીને જીવતા સળગાવી દઈશ, પણ આ નરાધમ સાથે એના લગ્ન તો ક્યારે પણ નહીં કરાવું. મને લાફો માર્યો છે ને? તું જાણે છે ને હું કોણ છું? લાફાનો બદલો ચૂકવવા તૈયાર રહે છે. હા, અમે લોકો તમારાથી ડરતા નથી. અત્યાર સુધી જેટલા પણ તમારાથી ડરતા હશે ને એ લોકો અભણ છે. એને કાયદા કાનૂનની ખબર નહોતી બેચારાકને. પણ હવે તો અમે લોકો કાનૂનને હાથમાં નહીં લઈએ. અને તું આ જે સરપંચના રવાડે ચડીને જ્યાં ઉડે છે ને, હા. પણ યાદ રાખજે, એ પણ આટીમાં આવી ગયો છે. એના બધા જ અડા ઉપર સીલ લાગી ગયા છે. અને તું જો વધારે દાદાગીરી કરીશ ને તો નહીં રે ઘરનો નહીં રે ઘાટનો. એટલે તારા માટે એ જ સારું છે કે તું અહીંયાથી
રફુ ચક્કર થઈ જા. ભાઈ કોને સમજાવો છો? હા વાત એને નહીં ખબર પડે. સમજવાની જરૂર આપણે બધાએ હતી, મારે જરૂર હતી, જે હું એનાથી ડરતી હતી. પણ હવે મને પણ ખબર પડી ગઈ છે કે આના જેવાને સપોર્ટ કરવાવાળા છે ને એ પણ એના જેવા જ હોય છે. નહીં બા? ના, મારા લગ્ન કરાવવા છે ને એક શબ્દ ના બોલતા. કોણે અધિકાર આપ્યો તમને કે તમે મારા લગ્ન આની સાથે કરાવો? તમારા ઘરમાં તમારા ઘરની વહુ બનીને આવી હતી, કોઈના બીજાના ઘરની વહુ બનવા માટે નહીં. હવે હું પણ જોઉં છું કે મારા લગ્ન કોણ કરાવે છે, અને એમાં વાંક છે ને તારો નથી, આ તારા માના સંસ્કારનો વાંક છે. તે જે કર્યું ને એ તારા સંસ્કાર બતાવી રહ્યા છે કે તને કેવી પરવરિશ મળી છે. આજે છે ને તે તારી માનું નાક ડુબાવ્યું છે, તારું નહીં. અને સાથે સાથે અમારા સાસુ જે 5 પૈસા બચાવવા માટે એના જ ઘરની લક્ષ્મીને નીલામ કરવા માટે નીકળ્યા હતા, વેચી દેવા માટે તૈયાર હતા. અત્યાર સુધી આ નરાધમે તમારી સાથે જે કાંઈ પણ કર્યું છે ને એનો બદલો લઈ લો. બદલો? હા, શેનો બદલો લેશે ને હમણાં ખબર પડી જશે તને. શું કહેતો હતો? મારી સાથે લગ્ન કરવા છે? હું વિધવા છું, મારે કોઈની જરૂર છે એમ? મારે જરૂર છે, વિધવા છું, હબળા નહીં. તું જે વ્યાજખોરીનો ધંધો કરે છે ને, વ્યાજે પૈસા આપે છે ને એ ખોટું નથી, પણ જે બિચારા અમારા જેવા પૈસા ન આપી શકે ને બદલામાં પાછા, એની ઉપર ખરાબ નજર કરવી ને એ મોટી ભૂલ છે. એ તારો ગુનો છે, સમજી ગયો? હવે હાથ લગાવ ને, લગાવ હાથ. નથી કરવા લગ્ન? નહીં, જુઓ ભૂલ થઈ ગઈ છે મારી. આજ પછી આવા ધંધા ક્યારેય નહીં કરું. જુઓ તમે જે પોલીસ કેસ કર્યો છે ને, હું પ્રેમથી વિનંતી કરું છું કે તમે કેસ પાછો લઈ લો. ના. હું માફી માંગવા તૈયાર છું, અને જો તમે કહેતા હોય ને તો હું જાહેરમાં આમના પગ પકડવા પણ તૈયાર છું. કોઈ જરૂર નથી. જેલમાં તો તું જઈશ, અને તારી સાથે સાથે પણ અમારા ઘરનો એક સદસ્ય પણ જેલમાં જશે. હું ગવાહી આપીશ, મારી સાથે ખોટું થતું હતું અને કોઈએ મને સપોર્ટ નથી કર્યો, એમાં એનો સાથ આપ્યો છે. બહુ ઘરની ઇજ્જત સાચવી લીધી મેં.